એટલે ઘણીવાર આપણી સામે એવી પરિસ્થિતિ આવે તો કોઈની વાતમાં ના આવજો. અને કાલે જ બાપુએ વાત કરી ને કે માં જગદંબાના ચરણોમાં બેસજો, આપણી કુળદેવીને મૂકજો નહીં. અને એનામાં એટલી તાકાત છે કે 3 મિનિટ ન થવા દે. ખરેખર કુળદેવીમાં એટલી તાકાત છે. તમે બોલાવો તો ખરા એકવાર. આજે પૂજાની અંદર ઘણા બધા યજમાન બેઠા. બહુ આનંદ થયો મને સાંભળીને. અને કાલે હજી મને સમાચાર મળવા જોઈએ કે એથી પણ વધારે છે. અને એટલા બેસો કે બધા મહારાજ નહીં, મારે પણ સવારે પૂજામાં આવવું પડે, એટલી તાણ પડવી જોઈએ. આટલા યજમાન થાવ. જો યાદ રાખજો, એક શબ્દ યાદ રાખજો, આ તમને તમારી પિતૃના ઉપાસના કરવાનો સમય મળ્યો છે. અને આવું ભાગ્ય થાય છે કે આટલા પરિવાર ભેગા થઈને કથા કરે. 2 સગા ભાઈઓ ભેગા થઈને કથા નથી કરી શકતા. ભાઈ, મને ગર્વ છે, ગઢવી સમાજ ઉપર, આ પરિવાર ઉપર ગર્વ છે કે આટલા બધા ભેગા થઈને આપ કથામાં જોડાણા છો. અહીંયા બધા એના પિતૃઓ છે. એકવાર પલોઠી વારીને બેસી તો જાઓ. જો સાક્ષાત તમારી સામે આવીને ઊભા ન રહે ને તો તમે બ્રાહ્મણ મટી જાય.